સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ. તો સૌથી પહેલાં તો સૌને રામચંદ્ર ભગવાનની જય. અને આપણે પવિત્ર એવા કાર્તોક મંદિરના ગાદીપતિ હેલો શ્રી તુલસીદાસ બાપુના ચરણમાં કોટી કોટી વંદન. મારું નામ ડૉક્ટર આકાશ વાજા છે. હું દિલ્હીમાં જોબ કરું છું અને આજે હું તમને કોઈ ભાષણ દેવા નથી આવ્યો કે નથી તમને કોઈ જાણ કરવા. તમે બધા મારા કરતા વડીલો છો, તમે તમારું જીવન જીવી ગયા છો, તમને બધી જ ખબર છે. પણ હું આજે તમને કહેવા આવ્યો છું કે આ કળિયુગની અંદર આ જે ભાગદોડવાળી જિંદગી છે એની અંદર માનવ શરીરને જે બી દુઃખ થાય એના માટે આપણી પાસે બધી જ ફેસિલિટી છે. જો પેટમાં દુખે એની દવા છે, માણસને મોટામાં મોટી બીમારી કેન્સર થઈ ગયું તો એની બી આપણી પાસે કીમો રેડિયેશન બધી દવાઓ અને ફેસિલિટી છે. અત્યારે યુગ ઘણો આગળ વધી ગયો છે. માણસ પોતાની સફળતા અને પોતાના કામ અને પૈસો કમાવાની એક દોડમાં એવો ગાંડો થઈ ગયો છે કે ભાન ભૂલી ગયો છે. પણ ભાન ભૂલતા ભૂલતા સાથે એની પાસે મનની શાંતિ નથી. તો મનની શાંતિ કેવી રીતે કેળવી એ આજે બી એક પ્રશ્નાર્થ ચિહ્ન છે સાંસારિક જીવન જીવવાવાળા માણસો માટે. કેમ એમને ખબર નથી. અને એ એક રાહ દેખાડવા માટે આપણે ગુરુની જરૂર હોય છે. કેમ કે આપણે કોઈ બી ગાડી લઈને નીકળીએ, આપણે જવાનું હોય ભાવનગર, પણ આપણને એ રસ્તો ખબર હોવો જોઈએ કે ભાવનગરનો રસ્તો આ સાઈડ છે, તળાજાનો રસ્તો આ સાઈડ છે. ત્યારે જીવનમાં આપણને ખબર છે આપણે ગીતા વાંચવી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, નિત્યક્રમ આપણે જે પૂજા પાઠ કરીએ છીએ એ કરવું જ જોઈએ. પણ ત્યારે તુલસીદાસ જેવા બાપુ મહાન એવા ગુરુ આપણને માર્ગદર્શન આપી છે કે તમે કંઈક અટકાવતા હો, તમે કંઈક રોકી જતા હો, ત્યારે આપણને માર્ગદર્શન આપે કે તમે આ રસ્તા ઉપર ચાલો, આ ખોટું છે, આ સાચું છે. હું માની લો 20-25 વર્ષથી અહીંયા રહું છું, પણ હું કોઈ દિવસ ખાકચોકના મંદિરમાં કોઈ દિવસ આવ્યો નહોતો. મારા મોટા ભાઈનો બહુ મોટો આભારી છે જેમણે મને અવગત કરાવ્યું. પછી હું આવતો હતો, બાપુ જોડે હું બેઠો હતો. અને જ્યારે હું પહેલી વખત તમને મારો ખુદનો અનુભવ કહું કે હું પહેલી વખત ખાકચોક મંદિરમાં આવ્યો તો હું તો એકદમ એ જ રહી ગયો કે આ બહારનો દરવાજો નાનો લાગે અને અંદર એટલું વિશાળ મંદિર છે અને બહુ જ અહીંયા મન તમારું હળવું થઈ જાય. એટલે ત્યારે મને ખુદ અંદરથી એવું થયું કે આ ભાગવડી દુનિયામાં આધ્યાત્મની શું જરૂરી છે. આધ્યાત્મ તમને મન હળવું કરી આપે. માની લો આપણને એવું થાય કે મન હળવું કરવા માટે આપણી પાસે ઘરના બધા સભ્યો છે, મિત્રો છે, સહેલી છે, પણ અમુક વસ્તુ આપણે બધી વસ્તુ કોઈને ના કહી શકીએ. બધું વસ્તુ આપણે કોઈને ના કહી શકીએ તો આપણે કોને કહીએ? આપણે ભગવાનને કહીએ. ભગવાને આપણને બધું આપી દીધું. 3 ટાઈમ જમવાનું આપી દીધું, સારું સ્વાસ્થ્ય આપી દીધું. એટલે મારી લોકો બધું જ આપી દીધું. અને બીજું ઘણા માણસો એવા છે કેમ કે મારી હોસ્પિટલમાં હું જોઉં માણસો કેવી રીતે હેરાન થતા, પરેશાન થતા, બધું હોવા છતાં એ ભોગવી નથી શકતું. તો આ એક વસ્તુ એવી છે કે ભગવાન આપણને એવું નહીં કહેતું કે તમે મારી પૂજા કરો, અર્ચના કરો. આ એક આપણો ભાવ છે, આ એક આપણો પ્રેમ છે કે આપણે દરરોજ નિત્યક્રમ પ્રમાણે મંદિરે જવું જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમનું આરાધ્ય કરવું જોઈએ. પણ એ બી એ વસ્તુ છે કે આ વસ્તુ તમે ઘરે બી કરી શકો. ઘરે બી આપણે ભગવાન છે તો અહીંયા આવવાનું શું કારણ છે? અહીંયા આવવાનું એ કારણ છે કે અહીંયા જે બી સંતો મહંતોએ જે તપ કરેલું છે એટલે આ જે ધરતી છે એ પાવન થઈ ગઈ છે. એટલે અહીંયા આવવાથી તમને એક પોઝિટિવ એનર્જી મળે છે. પોઝિટિવ એનર્જી મળે છે એટલે તમારું મન હળવું થઈ જાય છે. અને માની લો આપણે નાની મોટી બીમારી જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, એની બધી તો ગોળીઓ લઈએ છે. પણ માણસ અત્યારે સતત એકદમ માનસિક ત્રાસમાં રહે છે, તણાવમાં રહે છે, કોઈને કહી નહીં શકતું, મૂંઝવી જાય છે. તો અહીંયા આવે થોડી વાર બેસે, આપણે બાપુજીનું જે બી સત્સંગ છે એ આપણે સાંભળીએ અને ભગવાનને આપણે જે બી અરજી કરવી હોય. કેમ કે એવો કોઈ માણસ આ જીવનમાં છે નહીં જેના જીવનમાં પ્રોબ્લેમ આવી ન હોય, મુશ્કેલી ન આવી. ભગવાને આપણને યુગો સુધી સમજાવ્યું છે કે જ્યારે તે જન્મ્યા ત્યારથી જ્યાં સુધી ડેવલપ પામ્યા ત્યાં સુધી એ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાતા રહ્યા છે. પણ હરેક મુશ્કેલીઓમાં એમણે સ્મિત કરતાં કરતાં હરેક વસ્તુને એમણે સાકાર કરી છે. રાજા રામચંદ્ર ભગવાન જે હતા એ પહેલા રાજા રામ જ હતા, પણ એમણે 14 વર્ષનો વનવાસ કેળવ્યો ત્યાર પછી ભગવાન રામચંદ્ર ભગવાન થયા. એટલા જ માટે બાપુ તો અમને અવારનવાર કહેતા જ હોય છે, અમે એક દિવસ બી મિસ કરીએ તો બાપુનો કોલ આવી જ જાય કે આજે તમે કેમ મંદિરે ના આવ્યા. તમે રામજીનું ધ્યાન રાખશો તો રામજી તમારું ધ્યાન રાખશે. એ એમનું હંમેશા એક વચન હોય છે અને બહુ જ સારું વસ્તુ છે. તમે બધા આજે પૂનમ છે, બધા અહીંયા મળ્યા
અને બહુ સારી એવી જગ્યા છે. હું તો એક કામ કહેવાય કે મારા ભાઈ ફળી ગયા, બાપુએ મને અહીંયા આવતો કરી દીધો. હું રેગ્યુલર આવું છું મોટા ભાઈને એમના લીધે, એટલે બહુ જ સારી વસ્તુ કહેવાય. એટલે આધ્યાત્મ તો આપણા જીવનમાં જરૂર જ હોય છે. અને અત્યારનો જે અમારી પેઢી છે, માની લો તમને બધાને તમે એક જીવન જીવી ગયા, તમને ખબર છે કે ભગવાનની કેટલી આપણે જરૂરી છે, ભક્તિ કેટલી જરૂરી છે. પણ અત્યારે આ કળિયુગની અંદર અમે બધા માની લો એક રીતે જોતા બી એક આંધળા થઈ ગયા છે. આપણને એમ થાય કે આપણી પાસે બધું છે કે આ ભગવાન છે એ બધું ઢોંગી વસ્તુ છે ને આ છે ને આ તો બધું કર્યા જ કરે. આ ભક્તિ કરવી, માની લો હું બી મારા મમ્મી જઈને પ્રાર્થના કરે તો મને બી એક ટાઈમ એવું થતું કે દરરોજ શું ભગવાનને પ્રાર્થના કરવાની, એક દિવસ કરી દીધી બરોબર છે, દરરોજ પણ એ એક આપણો ભાવ છે, એ આપણો એક પ્રેમ છે કે ભગવાન અમે તમને એટલો પ્રેમ કરીએ છીએ, તમે અમને એટલો પ્રેમ કરો જ છો, તમે અમને બધું આપી જ દીધું છે, શાંતિ આપી છે. બટ મનને હળવું કરવા માટે આપણે એ આધ્યાત્મની બહુ જરૂરી છે, ભક્તિ કરવી જરૂરી છે. અત્યારે ધીમે ધીમે એવું માની લો આપણે જે નવા બાળકો આવે છે, ઘણા બાળકોને આપણે હનુમાન ચાલીસા કશું જ નથી આવતું, પણ આપણે ધીરે ધીરે કેળવણી, બાપુએ એવું કીધું કે આપણો એક જે પાયો છે એ ધીરે ધીરે એને કાંટ લાગતો જાય છે. એટલે એ પાયો કાંટ લાગતો જશે તો એક ટાઈમ એવો બી આવશે કે આપણી ઇમારત પડી જશે અને એમાં કોઈ શંકા નથી. એટલે આપણે ધીમે ધીમે આપણા જીવનમાં ભક્તિ ભાવ અને આધ્યાત્મિકને બી એટલું જ મહત્વ આપીએ જેટલું પૈસો કમાવો, સારા કપડાં પહેરવા અને નિત્યક્રમ એટલું જ મહત્વ આપવું જોઈએ. આ જ રીતે મારી જય શ્રી રામ.